જય સ્વામિનારાયણ. અને પછી અહંકાર છવાઈ જાય ને પછી એ દ્રષ્ટિ પલટાય. પંક્તિ પડેલી અને બધું પીરસાય, એમાં એક જણો દૂધપાક પીરસે. હવે દૂધપાકની ડોલ લઈને માણસ શું થયું, ભાગ્યો, ગટર પાસે જઈને મળ્યો આમ ડોયાથી ઠલવવા. એટલે કોઈએ કીધું, ભાઈ તું શું કરે છે? તો કે દૂધપાકની ડોલમાં કીડી છે પણ નીકળતી નથી. તો કે દૂધપાકમાં કીડી નથી, તારા ચશ્માના કાચ પર કીડી છે. આ આખી ડોલ ઠલવી નાખીશ ને તો એ કીડી નહીં નીકળે. દૂધપાકમાં કીડી નથી પણ પોતાની ચશ્મા ઉપર કીડી છે, પોતાના આંખમાં દોષ છે, એટલા માટે સામે દોષ દેખાય છે. આંખ ચોખ્ખી થાય તો દુર્ગુણો દેખાતા બંધ થઈ જાય. પણ પોતાની નબળાઈ, પોતાનો દોષ બીજા ઉપર આરોપવો અને પછી એની ટક્કર થાય, સત્સંગમાંથી પડે. પછી લેવાય શું? અવગુણ. દોષ જ દેખાય. આવરણ મોટું છે ને. પોતાને ગુણી માને એટલે આપોઆપ બીજા દુર્ગુણી થયા. બસ સીધો રસ્તો જ. પોતાને ગુણી માન્યો એનો અર્થ જ એ છે કે બીજા દુર્ગુણી છે. અને પોતાને દુર્ગુણી માને તો આપોઆપ દાખલો સરળ છે, બીજા ગુણી છે. અને અવગુણ તમે લ્યો કે હું લઉં તો અવગુણ શું છે? કોઈ સુગંધી વસ્તુ નથી, દુર્ગંધી વસ્તુ છે. નામ લઈએ તોય બળતરા થાય છે. અવગુણ નામ બોલીએ ને તોય બળતરા થાય. તો જે લેતો હોય એને શાંતિ હોય. એટલે મહારાજ કહે છે કે રાત દિવસ મૂંઝાયા કરે, સુખેથી બેસે નહીં, અને રાત્રે સૂવે તો નિદ્રા પણ આવે નહીં. અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે. ન પૂરું સળગી જાય, કારણ કે સળગી શકે એવું કોરું નથી, અને ઠરી જાય એટલું ભીનું નથી. ધૂંધવાયા કરે, પોતાને પીડા આપે. જેવું ભરીએ એવું મળે. બે વાસણ મૂકીએ, બહુ સીધી વાત. એકમાં તમે સળગતા કોલસા ભરો, એક વાસણમાં, એક તપેલામાં, તો શું નીકળે તપેલામાંથી? તપેલું ગરમ થાય કે ઠંડુ? અડી શકાય? હૈયામાં અવગુણ ભરીએ, અવગુણના કોલસા ભરીએ તો હૈયું તપી જાય, પછી શાંતિ ન રહે. અને બીજા જ તપેલામાં બરફ ભરીએ, બરફ ભરો તપેલું ઠંડુ થઈ જાય, એમ બીજાના ગુણ લઈએ તો શાંતિ થઈ જાય, હૈયું ટાઢું થઈ જાય. હૈયું ટાઢું કરવું છે તો ગુણ લ્યો. હૈયું તપાવવું છે, મૂંઝાઈને મરવું છે તો અવગુણ લ્યો, તો શાંતિ નહીં રહે. દ્રષ્ટિનો સવાલ છે. તમે જુઓ, અમુક સાધનાઓમાં ત્રાટક પદ્ધતિ આવે છે કે તમે જેનું ત્રાટક કરો ને એના ગુણ આપણા ઉપર સંક્રમણ થાય. ચંદ્રનો ત્રાટક કરો તો આંખોમાં અને શરીરમાં શીતળતા આવી જાય. ત્રાટકનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. સૂર્યનું ત્રાટક કરો તો શરીરમાં ગરમી આવી જાય. દીપકનું ત્રાટક કરો તો આંખમાં ગરમી આવી જાય, અને જ્યાં દ્રષ્ટિ એકાગ્ર કરો ત્યાં સળગી ઉઠે. જાજલી મુનિએ પેલી બગલીને બાળીને ભસ્મ કરી. આ બધા દીપક ત્રાટક છે. જેના ઉપર આપણી દ્રષ્ટિ ત્રાટક કરે એવા ગુણ આપણામાં આવે. અવગુણ બળતી મશાલ છે, અગ્નિ છે, ભઠ્ઠો છે, એની સામે જ્યારે આપણે દ્રષ્ટિને ત્રાટક કરીને ઠેરાવીએ છીએ ત્યારે આપણે સળગ્યા વગર રહીએ નહીં, સંક્રમણ જ થાય. એટલે મનને શાંતિ જોતી હોય તો શીતળ વસ્તુ ઉપર એકાગ્ર થવું જોઈએ. ભગવાનની મૂર્તિ છે, સાચા સત્પુરો છે, સત્પુરુષોના ગુણો છે, ભગવાનના સાચા ભક્તો છે, એના શબ્દો છે, ભગવાનનું નામ છે, શાંતિ થઈ જાય. દુર્ગુણો ઉપર એકાગ્ર થાય તો હયું સળગવા માંડે. છતાં આપણે સમજતા હોવા છતાં ત્રાટક ત્યાં કરીએ છીએ અને આશા શાંતિની રાખીએ છીએ. આ આપણી મૂઢતા છે.